નર્મદાના રાજપીપળાની આ છે તન્વી, જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પહેલા ક્રમે રહી છે. વિશેષ વાત એ છે કે તન્વીના પિતા દાબેલી બનાવીને ગુજરાન ચલાવે છે અને સંતાનોને ભણાવી રહ્યા છે. અસાધારણ પરિસ્થિતિમાં પણ મર્યાદાઓને બાજુ પર મૂકીને તન્વી માછીએ પરિશ્રમ કર્યો, જેનું પરિણામ તેને શાનદાર મળ્યું. નવદુર્ગા હાઈસ્કૂલમાં ભણતી તન્વીને ધોરણ 12 સાયન્સમાં 91.36% આવ્યા છે, જે જિલ્લામાં પ્રથમ ક્રમે છે. બીજી તરફ શહેરના સ્વામિનારાયણ ગુરુકુળમાં 3 વિદ્યાર્થીઓ જિલ્લામાં બીજા, ત્રીજા અને ચોથા ક્રમે રહ્યા, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર છે. મારા ટકા 91.38% છે. હું આગળ જઈને એન્જિનિયરિંગ લાઈન લેવા ઈચ્છું છું અને આટલા સારા ટકા અને આટલા સારા પ્રોગ્રેસ પાછળનો બધો શ્રેય મારા ટીચરો, મારા માતા પિતાને જાય છે. તેમને મને ખૂબ મહેનત કરાવી છે અને હું આ વર્ષે સફળ થઈ. આખું વર્ષ બધા ટીચરો એ મને બહુ જ મહેનત કરાવી છે અને બહુ જ હેલ્પ કરી છે. આજના આધુનિક યુગમાં મોબાઈલ બહુ જ ચાલી રહ્યો છે. બધા મોબાઈલની પાછળ ગાંડા થઈ ગયા છે, પણ હું એક સલાહ આપવા માંગુ છું 12મા અને 10મા વાળા વિદ્યાર્થીઓને કે મોબાઈલ લેવો નહીં અને પોતાના ભણતર પાછળ બહુ જ ધ્યાન આપવું. માછી વિશ્વા એ સમગ્ર નર્મદા જિલ્લામાં ગ્રુપ બીમાં 3જા ક્રમાંકે, માછી સ્મિત 4થા ક્રમાંકે તથા વસાવત સંજના એ સમગ્ર ગ્રુપ એમાં જિલ્લામાં 8મા ક્રમે આવેલી છે. મારે દરેક વાલીશ્રીને એક નમ્ર વિનંતી છે કે મારા આ જે બાળકો પરિણામ લઈને આવેલા છે તે વગર મોબાઈલ અડીએ અને વગર સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યા લોકો રિઝલ્ટ લાવેલા છે. તો દરેક વાલીશ્રીને નમ્ર વિનંતી છે કે આપ પણ તમારા બાળકોને કોઈ મોબાઈલને કે સોશિયલ મીડિયા યુઝ ના કરવા દો, જેથી એમનું પણ પરિણામ ખૂબ સારું આવે. નર્મદાના રાજપીપળાની આ છે તન્વી, જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પહેલા ક્રમે રહી છે. વિશેષ વાત એ છે કે તન્વીના પિતા દાબેલી બનાવીને ગુજરાન ચલાવે છે અને સંતાનોને ભણાવી રહ્યા છે. અસાધારણ પરિસ્થિતિમાં પણ મર્યાદાઓને બાજુ પર મૂકીને તન્વી માછીએ પરિશ્રમ કર્યો, જેનું પરિણામ તેને શાનદાર મળ્યું. નવદુર્ગા હાઈસ્કૂલમાં ભણતી તન્વીને ધોરણ 12 સાયન્સમાં 91.36% આવ્યા છે, જે જિલ્લામાં પ્રથમ ક્રમે છે. બીજી તરફ શહેરના સ્વામિનારાયણ ગુરુકુળમાં 3 વિદ્યાર્થીઓ જિલ્લામાં બીજા, ત્રીજા અને ચોથા ક્રમે રહ્યા, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર છે. મારા ટકા 91.38% છે. હું આગળ જઈને એન્જિનિયરિંગ લાઈન લેવા ઈચ્છું છું અને આટલા સારા ટકા અને આટલા સારા પ્રોગ્રેસ પાછળનો બધો શ્રેય મારા ટીચરો, મારા માતા પિતાને જાય છે. તેમને મને ખૂબ મહેનત કરાવી છે અને હું આ વર્ષે સફળ થઈ. આખું વર્ષ બધા ટીચરો એ મને બહુ જ મહેનત કરાવી છે અને બહુ જ હેલ્પ કરી છે. આજના આધુનિક યુગમાં મોબાઈલ બહુ જ ચાલી રહ્યો છે. બધા મોબાઈલની પાછળ ગાંડા થઈ ગયા છે, પણ હું એક સલાહ આપવા માંગુ છું 12મા અને 10મા વાળા વિદ્યાર્થીઓને કે મોબાઈલ લેવો નહીં અને પોતાના ભણતર પાછળ બહુ જ ધ્યાન આપવું. માછી વિશ્વા એ સમગ્ર નર્મદા જિલ્લામાં ગ્રુપ બીમાં 3જા ક્રમાંકે, માછી સ્મિત 4થા ક્રમાંકે તથા વસાવત સંજના એ સમગ્ર ગ્રુપ એમાં જિલ્લામાં 8મા ક્રમે આવેલી છે. મારે દરેક વાલીશ્રીને એક નમ્ર વિનંતી છે કે મારા આ જે બાળકો પરિણામ લઈને આવેલા છે તે વગર મોબાઈલ અડીએ અને વગર સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યા લોકો રિઝલ્ટ લાવેલા છે. તો દરેક વાલીશ્રીને નમ્ર વિનંતી છે કે આપ પણ તમારા બાળકોને કોઈ મોબાઈલને કે સોશિયલ મીડિયા યુઝ ના કરવા દો, જેથી એમનું પણ પરિણામ ખૂબ સારું આવે.